નમસ્કાર દર્શક મિત્રો, હું મુસ્તફા પઠાણ આપનું સ્વાગત કરું છું S9 ન્યૂઝમાં સમાચારોની સાથે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. પુણામાં 15 દિવસની માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરનારી નિષ્કૃર માતાની પોલીસે કરી ધરપકડ. જેતપુરના ગુંદાળા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના 7 મૃતદેહ મળી આવતા ચકચાર. 15થી વધુ મૃતદેહ જંગલી ભૂંડોએ ફાડી ખાધા. ભરૂચ પાસે ટ્રક, એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત, 15 ઘાયલ. ગોંડલમાં સંતોએ અનોખી બાગાયતી ખેતી કરી ખેડૂતોનો ઉત્સાહ વધારી પ્રેરણા પૂરી પાડી. અને ભરૂચ પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા. એક જ રાતમાં તસ્કરો 5 મકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ફરાર. હવે સમાચારો વિસ્તારથી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ વડદલા પાટિયા નજીક આરટીઓ ઓફિસની સામે કેમિકલ પાવડર ભરેલી ટ્રક, એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 15 મુસાફરોને ઈજા પહોંચી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા વડદલા પાટિયા નજીક આરટીઓ ઓફિસની સામે કેમિકલ પાવડર ભરેલી ટ્રક, એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 15થી વધુને સારવાર માટે ખસેડાયા હતા. એસટી બસ મહુવાથી સુરત જઈ રહી હતી ત્યારે ભરૂચ નજીક હાઈવે ઉપર આવેલી નવી આરટીઓ કચેરી નજીક આગળ ચાલતી ટ્રક પાછળ અકસ્માત સર્જાયો હતો, તેમજ એસટી બસની પાછળ લગોલગ ચાલતી અન્ય એક લક્ઝરી બસ પણ અથડાતા મુસાફરોની ચીચારીઓ હાઈવે ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સર્જાતા હાઈવે જામ થઈ ગયો હતો, તેમજ પોલીસે પણ પહોંચી હાઈવે જામ ખોલાવવા માટે રોંગ સાઈડનો હાઈવે અપ એન્ડ ડાઉન માટે શરૂ કર્યો હતો. તેમજ ટ્રક અને બંને બસના ઇજાગ્રસ્તો 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેમજ બસ તેમજ ટ્રકના તાત્કાલિક ધોરણે ટ્રાફિક હળવો કરવા માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શું નામ તમારું? કિંજલ ગોરધનભાઈ નાકરાણી. શું થયું? આગળની બસ સાથે અમારી બસનો એક્સિડન્ટ થયો છે. ક્યાં જતા હતા તમે? અમે ભાવનગરથી સુરત જતા હતા. પછી શું થયું? એક્સિડન્ટ થયું, બધા બહાર નીકળ્યા અને કઈ બસમાં હતા તમે? અમે અલંકાર બસમાં 1800 નંબર હતા. ઉપરના સોફા પર બેઠી હતી, ત્યાંથી પડી ગઈ એટલે વાગ્યું ચીકુ. 3:38 અમને કોલ મળેલો હતો કે નેશનલ હાઈવે નંબર 8 પર આરટીઓ ઓફિસની સામે એક એસટી બસ, એક લક્ઝરી અને એક ટ્રકને એક્સિડન્ટ થયું છે. અમે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરી તો અંદાજિત લગભગ 15થી 20 માણસને નાની મોટી ઈજા થઈ હતી. એમાંથી અમારી 2 ગાડી, એક જાડેશ્વર અને એક ભરૂચની ગાડી, બંને ગાડીમાં થઈને 15 પેશન્ટને અમે સિવિલ હોસ્પિટલમાં સહી સલામત લાવેલા છે. એમાં 3થી 4 પેશન્ટ એવા છે કે એમને થોડી વધારે ઇન્જરી થયેલી છે. 2-3 પેશન્ટ એવા છે કે એમનો પગ ભાગી ગયેલ છે અને સિવિલ હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. ક્યાંથી ક્યાં જતા હતા? એકચ્યુઅલમાં અમે ભાવનગરથી સુરત જતા હતા ને પહેલેથી એમનું રફ ડ્રાઇવિંગ જ હતું સ્ટાર્ટિંગથી. એમને સેકન્ડ ટાઈમ જ આવેલા હતા. હજી મહુવાથી સુરતની રૂટને એને ખબર નહીં હતી. ઓલરેડી એમણે ભાવનગરમાં અમને કલાક એમ જ અંદર ને અંદર ફેરવેલા. એમને રૂટ જ યાદ નહીં હતો, એટલી અમે લોકો એને રૂટ બતાવ્યો કે હાઈવે પર આ રીતે જવાય. એનું પહેલેથી રફ ડ્રાઇવિંગ એટલું હતું, અમે કેટલી વાર તો એમને બોલ્યા બમ્પર આવે તો બ્રેક નહીં મારે, ગમે તેમ રફ ડ્રાઇવિંગ હતું એમ. પછી ત્યાંથી આગળ આવ્યા હતા, સ્ટોપ લીધો ત્યારે અમે બી કીધું કે તમે થોડા શાંતિથી ચલાવો ગાડી. એમ કે ના અમે તમને લોકોને વહેલા પહોંચાડી દઈએ ને એમ બસમાંથી સવારે સુરતને એમ. ત્યાંથી અમે તો સૂતેલા હતા, પણ અચાનક હવે આ લોકો એમ કહે છે કે આગળથી ટ્રક જ્યારે પેલો સાઈડ લેતો હતો ત્યારે બસ અંદર ઘુસાડી દીધી ને પાછળ લક્ઝરી અથડાઈ ગઈ. હા, અમે એસટીમાં હતા. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. પારડી પોલીસ દ્વારા કેટલાક બાળકોને દત્તક લેવાયા છે. હવે આ બાળકોનું ભરણ પોષણ પણ પારડી પોલીસ કરી રહી છે. ત્યારે આજે આ બાળકોએ રેન્જ આઈજીના પ્રેરણા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પારડી વિસ્તારમાં ગરીબ બાળકોને પારડી પોલીસ દ્વારા દત્તક લઈ પારડી કર્મીઓ દ્વારા દત્તક લઈને ભરણ પોષણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ વહેલી સવારે પારડી પોલીસ મથકમાં વાલીઓ તથા બાળકો અને પારડી પોલીસ કર્મીઓ એકત્રિત થયા હતા અને વલસાડ ખાતે નગરપાલિકાના ટાઉન હોલમાં યોજાનાર કાર્યક્રમ કે જે આઈજી હસમુખભાઈના હોય ત્યાં જવા માટે રવાના થયા હતા.
પોલીસ કર્મીઓ સમાજમાં ગરીબ અને નિરાધાર બાળકોને દત્તક લઈ ખૂબ જ સુંદર સેવાભાવ કરી રહી છે, જે બિરદાવવાને પાત્ર છે. સવારે પારડી પોલીસ મથકેથી નીકળેલી લક્ઝરી બસમાં શાળાના શિક્ષકો, બાળકો, વાલીઓ તેમજ પારડી પોલીસ મથકના પીએસઆઈ RN સંઘાડા, જમાદાર ભરતભાઈ, દીપકભાઈ કોન્સ્ટેબલ, નવીન યાદવ, ભૂપેન્દ્રસિંહ વગેરે પોલીસ કર્મીઓ જોડાયા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પંચમહાલ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કક્ષાના 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગોધરા કનેલાવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની ટેબલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર P. ભારતી હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં તાલુકા કક્ષાના 120 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 80 પુરુષ, 40 મહિલા સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક દિવસીય ટુર્નામેન્ટમાં વિન સ્પર્ધકોએ પંચમહાલ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમોદિયા તેમજ ચેરમેન હરીશ ભાલવાની હસ્તે સર્ટી એનાયત કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ટેબલ ટેનિસના ખેલાડીઓમાં રાજ્ય તેમજ રાષ્ટ્ર લેવલે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તે માટે પંચમહાલ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વર્ષે આ 2 વાર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમે 2 વાર ડિસ્ટ્રિક્ટનું આયોજન કરીએ છીએ. દર 2 વર્ષે મેજર રેન્કિંગનું આયોજન કરીએ છીએ અને પંચમહાલ જિલ્લામાં ટેબલ ટેનિસને પ્રોત્સાહન મળે તે માટે અમે બહુ કોશિશ કરી રહ્યા છીએ એસોસિએશન તરફથી, અને આ રીતે જ અમે દર વર્ષે આયોજન અમારું ચાલુ રહેશે. પંચમહાલ જિલ્લામાં ટેબલ ટેનિસને આગળ લાવું અને એ માટે અમે કોચનું પણ કોશિશ કરી રહ્યા છીએ કે અમને કોચ મળે તો અમે બાળકોને ટેબલ ટેનિસમાં આગળ લઈ શકીએ. હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા. ભરૂચના જાડેશ્વર રોડ સ્થિત દ્વારા રોડ પર આવેલ નર્મદા કોલેજની બાજુમાં રેવા દર્શન સોસાયટીમાં ગત રાત્રે 5 મકાનોના તાળા તૂટતા લાખોની ચોરી થવા પામી હતી. બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભરૂચમાં છેલ્લા કેટલાય દિવસથી ચોરીના બનાવો વધી રહ્યા છે. આજરોજ ભરૂચના જાડેશ્વર સ્થિત તવરા રોડ ઉપર આવેલા નર્મદા કોલેજ બાજુના રેવા દર્શન સોસાયટીમાં 5 જેટલા મકાનોના તસ્કરોએ લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણાઓ સહિત રોકડ રકમ પર હાથ ફેરો કરી રહીશો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખાસ નોંધનીય બાબતો એ છે કે તસ્કરો ચોરી કરતા હોય તે જ વખતે અન્ય આજુબાજુના મકાનના રહીશો બૂમોબૂમ કરે કે તસ્કરોનો પ્રતિકાર ન કરે તે માટે તસ્કરો 5 મકાન સિવાયના અન્ય સોસાયટીના મકાનોને બહારથી સાંકળ મારી દીધી હતી. ભરૂચ C ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 15 વર્ષથી ટોટલ રહીએ જ, પણ અમારે 4 મકાનમાં આજે તાળા તૂટ્યા. બરાબર, 4 મકાનમાં તાળા તૂટ્યા એટલે જે લોક હતા એના જ તૂટ્યા તાળા. બરાબર, જે રહેતા હતા એનું બહારથી કડી મારી દીધી. બરાબર, એટલે કોઈ આવવાનો સ્કોપ નહીં. સવારે એકબીજાને જોયું તો કે કોઈએ મજાક કરી હશે એમ કરીને એકબીજાને બૂમો પાડવા મળ્યા, ત્યારે ખ્યાલ આવ્યો. ત્યાર પછી જોયું તો બહાર જઈને જોયું તો એમનું મકાન ખુલ્લું જોયું કે એમની ગાડી નહીં અને આ મકાન ખુલ્લું કેમ. પછી અંદર જોયું તો બધું વેરવિખેર હતું. બરાબર, ત્યાર પછી બાજુના મકાનમાં ગયા, ત્યાં બધું વેરવિખેર હતું. પછી ત્યાં એક બેગને એ ત્યાં ચોરે પેલે ત્યાં બેગ મૂકી દીધી ફેંકેલી. બરાબર, એટલે ત્યાં એમના ફોટા જોયા એટલે ખ્યાલ આવ્યો કે આ મકાનમાં ચોરી થઈ. એટલે બીજા બી સામેથી જોવા આવ્યા. કુલ કેટલા મકાનો? 4, 64 મકાન. સોસાયટીના ટોટલ 64 મકાન, એમાં 40% જેવું કન્સ્ટ્રક્શન થયેલું છે, બાકી ખાલી જ છે. તમારું? મારું નામ મહેન્દ્રભાઈ ધીરજભાઈ વસાવા છે. હું અહીંયા રેવા દર્શનમાં રહું છું. અમે રાત્રિના કાલ પરમ દિવસના લગ્નમાં ગયા હતા. 2-3 દિવસનું લગ્ન હતું. તો આજે સવારે ફોન આવ્યો સામેવાળા રાજેશભાઈનો કે તમારા ઘરનું તાળું તૂટેલું છે. એટલે અમે સવારે તરત દોરીને અહીંયા આવ્યા રાજુવાડિયાથી. તો અહીંયા આવીને જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું ને ઘરમાં બધું ફેંદેલું હતું. મતલબ ઘરમાં વસ્તુ હતી, સાંકડા હતા અને 7 સોનાની વીંટી હતી, બુટ્ટી હતી, કંડોળી હતી અને લકી હતી 2-3. ને આમ ઘરમાં બધું ફેંદેલું હતું. ને આજુબાજુ સોસાયટીઓમાં એવી રીતના થયું હતું કે ઘરમાં બધું બહારથી લોક કરીને પછી પેલું ઘર તોડ્યું જેસલભાઈનું, પછી અમારું ઘર તોડ્યું. અને સોસાયટીમાં 2 ઘર તોડ્યા છે પણ એ ખાલી નીકળ્યા. અને એ રીતના સુરકેસ અહીંથી લઈ ગયા હતા રોડ પર, ત્યાંથી તે ફેંદીને સુરકેસ નાખી દીધી. અંદાજન કેટલાની ચોરી થઈ છે તમારી? આમ તો સાહેબ 80 લાખની આસપાસ તો ખરી જ. અચ્છા, બીજા લોકો બૂમ ના પાડે એની માટે શું કર્યું હતું? એ લોકોએ બહારથી લોક મારી દીધા બધા ઘરમાં.
હાલ તો પોલીસ ડોગ સ્ક્વોડની સહિત ચોરી કરવામાં કઈ ગેંગનો હાથ છે તે માટે ધમપછાડા કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણી શાંતિ અને શિસ્તપૂર્વક ચોરી કરી તસ્કરોએ લાખો રૂપિયાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી તેમનો મનસૂબો પાર પાડ્યો છે. પરંતુ પોલીસ હવે તેમની પાય કરીને જમા કરેલી પૂંજી વહેલી તકે તસ્કરોને ઝડપી પાડી વહેલામાં વહેલી તકે રિટર્ન કરાવે તેવી રહીશોની માંગ છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ગોંડલમાં ધર્મ ઉપદેશ આપતા સંતોએ અનોખી ખેતી અપનાવી છે. સંતોની આ ખેતી ખેડૂતો માટે પ્રેરણાદાયી બનવા પામી છે. વાત કરીએ ધર્મ ઉપદેશ આપતા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ અપનાવેલ ગુણાતીત વાડીમાં બાગાયતી ખેતીનો તેમણે પોતાની જમીનમાં 10-10 એકરમાં લીંબુ, જામફળ, દાડમ સહિતના ફળોના પાકોનું વાવેતર કર્યું છે. જ્યારે 5-5 એકરમાં સીતાફળ, કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું છે. ઓછા પાણી, વીજળી અને ખાતરમાં વપરાશને ધ્યાને લઈને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી છે. સામાન્ય રીતે બાગાયતી પાકોમાં મોટા ભાગે 3 વર્ષે ઉત્પાદન આવતું હોય છે, જેમને લઈને ખેતી ખર્ચને પહોંચી વળવા આ ખેતીમાં આંતરપાક તરીકે શાકભાજીના પાકો પૈકીના ટમેટા, રીંગણા અને બટેટાનું વાવેતર કર્યું છે. બટેટાનો પાક ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે ગણાય છે. તેમાં સૌરાષ્ટ્રમાં બટેટાનો પાક અનુકૂળ રીતે થતો નથી. તેમ છતાં સંતોએ આ પાકનું સૌરાષ્ટ્રમાં પ્રથમ વાવેતર કરીને ડંકો વગાડ્યો છે. આ સાથે તેમણે બટેટાના પાકમાં આવતી ચૂચીતા જીવોને નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો તિલાંજલિ આપીને યલો સ્ટ્રીક ટેપ પદ્ધતિ અપનાવી છે. ગોંડલ ખાતે આવેલ અક્ષર મંદિરની ગુણાતીત વાડીમાં બાગાયતી ખેતી તરીકે ફળપાકો જેવા કે દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ વગેરે જેવા પાકોનું વાવેતર કરેલ છે. આ ફળપાકોની વચ્ચે આંતરપાક તરીકે શાકભાજીના પાકો જેવા કે ટમેટા, રીંગણા અને સૌરાષ્ટ્રના નવા જ પાક તરીકે બટેટાની ખેતી પણ કરેલ છે. બટેટાની ખેતીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા જેવા વિસ્તારમાં આ ખૂબ વવાય છે, પરંતુ સૌરાષ્ટ્ર માટે આ નવો જ પાક છે. અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ ખૂબ મહેનત કરી અને આ ગુણાતીત વાડીમાં બટેટાની સફળ ખેતી કરી બતાવી છે. બટેટામાં ખૂબ સારું ઉત્પાદન મળવાની પણ પાકની પરિસ્થિતિ જોતા આશા છે. આમાં આવતી ચૂસિયા જીવાતનું નિયંત્રણ પણ સ્ટીકી ટ્રેપની મદદથી કરી ખેતી ખર્ચ ખૂબ બચાવી શકાય તેમ સંતોએ સાબિત કરી બતાવ્યું છે. આ બટેટાની અને બાગાયતની સંપૂર્ણ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કરી પાણીનો વ્યય કેમ ન કરવો અને પાણી કેમ બચાવવું તેવી પ્રેરણા માટે પણ ખેડૂતોને આ વાડી પ્રેરણાદાયક બની શકે તેમ છે. ગોંડલ અક્ષર મંદિરના સંતોએ બાગાયતી ખેતીના આંતરપાકમાં અપનાવેલ શાકભાજીની ખેતીમાં પ્રથમ વર્ષે જ ટમેટા, રીંગણા સહિતનું વ્યાપક ઉત્પાદન મેળવી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ બટેટાના વાવેતરમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સારી એવી સફળતા મળી હોવાનું જણાવીને 3 માસના આ પાકમાં 1 વીઘા દીઠ 250 થી 300 ટન બટેટાનું ઉત્પાદન આવવાની ધારણા કરી રહ્યા છે. સીતાફળ અને જમરૂકમાં મેં ટમેટી કરી છે. એની સામે અમે દાડમ અને લીંબુમાં બટાટાની ખેતી કરી છે. એટલે બટેટાની ખેતી જે છે એ સૌરાષ્ટ્ર માટે નવી છે અને એમાં પણ અમારો પ્રયત્ન એવો છે અને અમારો હેતુ એવો છે કે વર્ષોથી કપાસનું ઉત્પાદન ઘટતું જાય છે અને વારે કપાસ થતો હોય તો એનું ઉત્પાદન ઘટે છે, તો નવા પાક તરીકે કંઈક નવી પ્રેરણા મળે એટલા માટે અમે બટેટાની ખેતીનો આ પ્રયત્ન કરીએ છીએ અને એમાં સારામાં સારા અમને રિઝલ્ટ મળે એવો અમારો આત્મવિશ્વાસ છે. એમાં ડ્રીપ દ્વારા અમે બધામાં દરેક ક્રોપ છે ડ્રીપથી કરીએ છીએ. મારી ધારણા મુજબ બટેટામાં કપાસ કરતાં પણ આ જે બટેટા છે 3 મહિનાનો પાક છે. 3 મહિનામાં આ વસ્તુ એવી નથી કે આટલો પાક થાય સારો, કે આમાંથી અમને વીઘે અમે 300 મણની આશા રાખીએ છીએ કે 300 મણ 1 વીઘામાંથી 16 ગુંઠામાંથી મળે તો 300 રૂપિયાના ભાવ ગણીએ તો ખાલી 10 રૂપિયા કિલોના ગણીએ તોય તે લગભગ 60,000 રૂપિયા જેવું ઉત્પાદન આવે. તો બીજા કોઈ એવા ક્રોપ નથી કે 3 મહિનામાં 60,000 રૂપિયા મળે. તો સારી રીતે આમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને પોતાને આર્થિક રીતે સદ્ધરતા થાય એ હેતુથી બટેટાનો ક્રોપ પણ એવો સારો છે ને એ પાક બધા તરફ વળે ખેડૂતો બટેટાના પાક તરફ, તો એને પણ લાભ થાય. અરુણી વલે સૌરાષ્ટ્રમાં ખેડૂતો ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી શકતા નથી, ત્યારે સંતોએ આ અનોખી બાગાયતી ખેતી અપનાવીને ખેડૂતોને એક અનોખી પ્રેરણા આપી છે. પ્રેરણાદાયક બનેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતોની ખેતી ખેડૂતો માટે એક વખત નજરે નિહાળવા જેવી પણ બની છે. હરીશ વાલિયા, S9 ન્યૂઝ,
ગોંડલ. પારડી હાઈવે સર્વિસ રોડ પર અકસ્માતમાં 5 વર્ષીય બાળકનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. વાપી તાલુકાના છરવાડા ગામમાં રમજાનવાડી ખાતે રહેતા લાલાભાઈ શિંદે ગત તારીખ 10મીના રોજ પોતાની પત્ની અને બાળકો સની સાથે પારડી ઉપાધ સ્વાધ્યાય મંડળ રોડ પર આવેલા ટેકરા ફળિયા ખાતે રહેતા તેમના સંબંધી સંજયભાઈ શિંદેના ત્યાં પ્રસંગમાં આવ્યા હતા અને પ્રસંગ પતાવી પોતાની મોટરસાઇકલ નંબર GJ15BE 2698માં પરત ત્રણેય જણ છરવાડા પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પારડી 4 રસ્તા પાસે હાઈવેની સર્વિસ રોડ ઉપર અચાનક સામેથી મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણેય જણાને ગંભીર ઇજાઓ થઈ હતી. 5 વર્ષીય બાળક સનીના માથામાં વધુ પડતી ઈજા થતા બાળકનું કરુણ મોત થયું હતું. અચાનક બાળકના મોતથી આ પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તો આ ઘટના બાદ પોલીસને જાણ કરતા બીજે દિવસે 11મી તારીખે પોલીસ વહેલી ન મળતા આખરે નગરપાલિકા સદસ્ય અલી અંસારીએ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી તાલુકાના આમણી ગામના યુવાને રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણસર ઘરે આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. આમણી ગામમાં બોસુ ફળિયા ખાતે રહેતા 28 વર્ષીય હિતેશભાઈ શંકરભાઈ પટેલ આજરોજ રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે પોતાના આંબાના ઝાડ પર લાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓના લગ્ન 1 વર્ષ અગાઉ થયા હતા અને તેઓ એક દીકરા પોતાના માતા પિતાના હતા. તેમની મા અને પત્નીને રડતા તેઓ આ સંસાર મૂકીને આત્મહત્યા કરી હતી. તેઓના મોતથી એમના પરિવારમાં આપ તૂટી પડ્યું છે. આમાં યુવાને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને ગામજનો તથા પારડી પોલીસ આવી પહોંચ્યા હતા. એ તો કોઈ કારણસર હવે શું કારણ હતું તો કંઈ નહીં, પણ હવે અગમ્ય કારણ છે. હા, એ વાડીમાં પેશાબ કરવા જાવ એમ કરીને એવી રીતે ફાંસી ખાઈને લટકેલો એમ જોવા મળે એમ કીધું. હવે અમે બી લેટ આવ્યા, હોસ્પિટલમાં જ આવ્યા ડાયરેક્ટ બરાબર. ગામના સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચ તરીકે આવવા પડે અમારે તો બધું. બરાબર. શું કરતો હતો એ તો હવે ડ્રાઇવિંગનું ને એવું કામ કરતા હતા ને પોતાનું ટ્રેક્ટર ને એવું હતું ને ખેતીવાડી ઘણી ખરી ને એટલે એ હતું એમ. ક્યાં રહેતો હતો? શું નામ છે મરનારનું? મરનારનું હિતેશભાઈ શંકરભાઈ પટેલ, આંબડી આંબલખોડી. તમને ક્યારે જાણ થઈ? અમને તો એ લોકો હોસ્પિટલમાં હતા, ત્યાં તે હોસ્પિટલથી ફોન આવ્યો, પેલા ગામના છોકરા લોકો લઈ આવેલા હતા તાત્કાલિક, એટલે કોઈ બી પ્રાઇવેટ સાધન એ લોકો ફોન કર્યો કે જલ્દી આવો એમ કરે, એટલે પછી અમે બી એ બધા ગામ લોકો સાથે આવી ગયા. આપનું નામ? જીતેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પલસાણા ગામે પવિત્ર રામેશ્વર મંદિરના સંકુલમાં ભક્તોની સુવિધાઓને તર્પણ વિધિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલા ગંગાજીના પવિત્ર ભૂમિમાં રામેશ્વર મહાદેવ મંદિર સંકુલને વધુ સુવિધા જેમત બનાવવા કાર્ય KG દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પરિદા મુંબઈ તરફથી સ્વ નીલાબેન કિશોરભાઈ દેસાઈના સ્મરણાંતે ગૌતમી સિદ્ધાર્થ તરફથી સંપૂર્ણ સુવિધાજનક સ્વરૂપ આપી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ તર્પણ વિધિથી આધુનિક મકાનની સુવિધા સાથે સંકુલમાં આવેલા અન્ય તમામ સુવિધાઓની લોકાર્પણ વિધિ સમારોહ આજરોજ પવિત્ર રામેશ્વર મંદિરના પરિસરમાં યોજાઈ હતી. અહીં વહેલી સવારના જ તમામ સુવિધાઓ જેમ કે મંદિરના પરિસરમાં પેવર બ્લોક ગાર્ડન, આધુનિક કુંડ, આધુનિક તર્પણ વિધિ, મકાન માટે લાખો રૂપિયાનું દાન આપનાર દાતાઓ એવા કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ, એમના દીકરા સિદ્ધાર્થ, દીકરી ગૌતમી, જમાઈ રાહુલ અને પારડી વિભાગના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને સરદાર ભીલવાડા બેંકના ચેરમેન હર્ષદભાઈ દેસાઈની ટીમ સાથે પારડી નગરપાલિકાના પ્રમુખ શરદ દેસાઈ, વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ દિલીપ દેસાઈ અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને પવિત્ર રામેશ્વર મંદિરના પરિસરમાં અપાવેલ ભક્તો માટેની આધુનિક સુવિધાઓની ધાર્મિક વિધિ મંદિરના પૂજારી રમેશગીરી મહારાજે કરાવ્યા બાદ અહીં પવિત્ર રામેશ્વર મંદિરમાં ભોળાનાથના દર્શનાર્થે અને ભગવાન શ્રી રામે પ્રગટ કરેલ ગંગાજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે સુવિધાજનક સંકુલનું લોકાર્પણ સમર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. મહાદેવ મંદિર એ વલસાડ જિલ્લાનું જૂનામાં જૂનું મંદિર છે. પેશવાઈ વખતનું આ મંદિર બનાવવામાં આવેલું છે. 800 વર્ષ ઉપરાંતનો આનો ઇતિહાસ છે. પણ આ મંદિરની જે પવિત્રતા જે હતી, જે લોકોની આસ્થા હતી મંદિર પ્રત્યે, એ આસ્થાનો દર વર્ષે અભાવ થતો જતો હતો. 2 વર્ષ અગાઉ માન્ય કિશોરભાઈના માતા પિતાના અવસાન નિમિત્તે અને ત્યારબાદ એમના પતિના અવસાન નિમિત્તે વારંવાર આવવાનું થતું હતું અને આ બધી વાતો એમને ધ્યાનમાં આવતા આ સંકુલને પરિપૂર્ણ કરવા માટે એમણે એક ટેક લીધો હતો અને જે જરૂરિયાતની વસ્તુ હતી, તર્પણ બિલ્ડિંગ જે બનાવ્યું છે એમાં ખૂબ જ મોટો ખર્ચ કર્યો છે
ત્યારબાદ ચાલુ વર્ષે જે મંદિરના ગેટથી કુંડ સુધી આપણે જોઈ શકીએ છીએ ત્યાં સુધી આવવામાં લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી. ચોમાસામાં દર વર્ષે 4-5 માણસોના પગમાં ફ્રેક્ચર થતા હતા. સિનિયર સિટીઝન જેવા લોકો કુંડ સુધી પહોંચતા નહીં હતા. એ તમામને સુવિધા મળે એ માટે સુવિધાજનક દરેક સુવિધા પૂરેપૂરી પૂર્ણ કરી છે. સાથે ગાર્ડનનું કામ કર્યું છે અને એક તીર્થ સ્થળ બનાવ્યું છે. આપણે હિન્દુ ધર્મવિધિ પ્રમાણે 10મા 11માની વિધિ જે કરવાની એને લગતી જે કંઈ જરૂરિયાત છે એ બધી આજે સંપૂર્ણ થઈ ગઈ છે. આપણામાં વિધિ કરતી વખતે 5-7 વાર પાણીમાં ડૂબકી મારવાની હોય છે. ડૂબકી કરવા માટે સ્વિમિંગ પુલની બી વ્યવસ્થા કરી એટલે કુંડમાં જઈને માણસ નાહીને પાછો આવીને વિધિ કરી શકે. પ્લસ આખી સરાઉન્ડિંગ એ પ્રમાણે તૈયાર કર્યું છે કે લોકોને આવવાની ઈચ્છા થાય. આપણી ભાવના એવી છે કે લોકોએ જે નાસિક અને ચાણોદ જવું પડે એના બદલામાં અહીંયા ગંગાજીમાં આવીને કરે. કારણ કે ગંગાજી આપણે જોઈએ તો આપણા 50-60 વર્ષ પહેલાં આપણા બાપ દાદા બી કહી ગયેલા કે ભાઈ મને ગંગાજીમાં લઈ જજો. એ હિસાબે ગંગાજીની પવિત્રતા જોઈને અમે વિચાર કર્યો હર્ષદભાઈ હતા કે આ જગા જો આ રીતે ડેવલપ કરીએ તો લોકોને સુવિધા પૂર્ણ થાય. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. રાજકોટ રેલવે સ્ટેશન સામે આજે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા રેલવેના વિવિધ પ્રશ્નોને લઈને ધરણા યોજી રોષ ઠાલવ્યો હતો અને અનેક પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી. દેશની સૌથી મોટી સેવા ગણાતી રેલવે સેવાનું ખાનગીકરણ કરવાની વાતને યોગ્ય ગણાવી આજે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે રાજકોટ વિરમગામ ટ્રેકને ઘણા સમયથી ડબલ ટ્રેક કરવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. તેની આગામી બજેટમાં રાજકોટ વિરમગામ ડબલ ટ્રેક માટે નાણાકીય ફાળવણી કરવામાં આવે અને કામગીરી ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે, તેથી બહાર ગામથી આવતા પરપ્રાંતીય મજૂરોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવે, તેમજ જે ખાનગીકરણ કરીને રેલવે સસ્તી અને ઝડપી સેવાને મોંઘી બનાવવાની મેલી મુરાદ સામે પણ વિરોધ દર્શાવ્યો છે અને ખાનગીકરણ ના કરવાના આવે તેવી અપીલ કરી હતી. જો આગામી દિવસોમાં આ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રેલ રોકો આંદોલન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પાંજરાપોળ પાસે કેનાલના પાળા પર લગભગ 7 જેટલા મોરના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા. ગુંદાળા ગામના પાંજરાપોળ જવાના કેનાલ કાંઠે વહેલી સવારમાં લગભગ 20 થી 25 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ પડ્યા હતા, પરંતુ પાંજરાપોળ વિસ્તારમાં જંગલી ભૂંડ અને કૂતરાઓનો ત્રાસ હોવાને કારણે પ્રાણીઓ દ્વારા મોરને દૂર અવાવરૂ જગ્યામાં ઢસડીને ફાડી ખાતા હોવાથી જાણવા મળ્યું હતું. ફોરેસ્ટ ખાતાના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ફક્ત 5 મોરના મૃતદેહ અને 2 કૂતરાઓ દ્વારા ફાડી ખાધેલ અવસ્થામાં કુલ 7 મોરના મૃતદેહ મળી આવ્યા હતા. મોરના મોત અંગે પાંજરાપોળના ચોકીદાર એવા ચંદુભાઈના જણાવ્યા અનુસાર મોત ઝેરી પાણી કે દાણા ખાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં ભૂંડના ત્રાસને કારણે ઘણા ખેડૂતો પાણીમાં કે ઝેરી ભૂંડને મારવા માટે ભેળવે છે તે પાણી મોર પી ગયા છે. હું સવારે વોકિંગ માટે નીકળું છું 6 વાગે, ત્યારે મને અહીંયા મોર મળેલા દેખાણા 25 જેટલા, અને જેથી મેં પત્રકારોને અને બીજા પત્રકારોને મીડિયાને જાણ કરી અને અત્યારે હાલમાં અહીંયા 5 મોરના મૃતદેહ મળી આવેલ છે અને બીજા કૂતરાઓ અને ભૂંજણાઓનો ત્રાસ હોય જેથી એ લોકો ઢળી ગયેલા છે. એટલે અહીંયા હાજરમાં 5 મોર અમને મરી ગયેલ સ્થળ ઉપર 5 મોર મરેલા મૃત અવસ્થામાં મળેલા છે. એમાં એવું છે કે 5 મોર મરી ગયા છે અને એ તો ડૉક્ટરી હવે PM કરે ત્યારે સાચો ખ્યાલ આવે કે કયા કારણથી મર્યા છે. હરીશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. સુરત રેલવે સ્ટેશન ખાતેથી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે પોલીસે સુરત અને વાપીના એક હેપિયાને ઝડપી પાડ્યો હતો. ટ્રેનોમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવો અનેકવાર પ્રકાશમાં આવે છે. ત્યારે આજરોજ વાપીથી સુરત આવતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવેના PSI મલેકની ટીમે બાતમીના આધારે ₹1,53,120નો વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના ગોળાદરા આસપાસ ખાતે આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા ખેપિયા ગોવિંદ મોરિયા અને વાપીના ગીતાનગર ખાતે રહેતા ખેપિયા સંદીપ જાવલેને ઝડપી પાડ્યા હતા. કે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાં પાછળના જનરલ ડબ્બાની સંડાસ પાસે 2 વ્યક્તિઓ દારૂ લઈને આવી રહ્યા છે. એ બાતમી મળતા એ બાતમીની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વડવી સાહેબને કરતાં વડવી સાહેબે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે એ જનરલ ડબ્બામાંથી 2 માણસોને આ 1,53,120ના દારૂ સાથે
પકડી પાડે છે. જી સાહેબ, હવે જો ગુજરાતમાં નશોબંધીનો દારૂબંધી છે છતાં પણ દારૂ વેચાય છે, એનું કારણ શું હશે? કોઈને કોઈ રીતે નજીકના રાજ્ય છે જે દમણ, જ્યાં પ્રોહિબિશન મુક્તિ છે, તો ત્યાંથી આ લોકો કોઈને એન કેન પ્રકારે આ લોકો દારૂ અહીંયા લઈ આવતા હોય. મૂળ ક્યાંના રહેવાસી છે? મૂળ એ લોકો મહારાષ્ટ્રના રહેવાસી છે. ત્યારે હાલ તો રેલવેમાંથી લાખોનો દારૂ પકડાતા રેલવે પોલીસના કર્મચારીઓ શંકાના દાયરામાં છે અને રોજે રોજ રેલવેમાં દારૂની હેરાફેરી થતી હોવાની મુસાફરોની વાતને તથ્ય મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળોકેર વર્તાવી રહેલા સ્વાઇન ફ્લૂએ ભરૂચ નેત્રાંગના 43 વર્ષીય પુરુષનો ભોગ લેતા મરણાંક 15 ઉપર પહોંચ્યો છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારોમાં 1 થી 4 વર્ષના 6 માસૂમો સહિત 21 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની કુલ સંખ્યા 149 ઉપર પહોંચી છે. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલો સ્વાઇન ફ્લૂ દિવસે ને દિવસે વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં એક જ દિવસમાં 21 કેસો નોંધાયા હતા, જેમાં 1 થી 4 વર્ષનો તો 6 માસૂમ જ છે. તો ભરૂચના નેત્રાંગના એક 43 વર્ષીય યુવાનનું સ્વાઇન ફ્લૂમાં મોત નીપજ્યું હતું. ત્યારે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 149 ઉપર આંક પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લૂના 84 દર્દી હાલ સારવાર હેઠળ છે, જે પૈકીના 14 વેન્ટિલેટર ઉપર છે. સારવાર હેઠળના દર્દીઓમાં 72 સુરત મહાનગરપાલિકા વિસ્તારના, 7 સુરત રૂરલ વિસ્તારના અને 1 વલસાડ તથા 3 ભરૂચ અને 1 નવસારીનો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરીજનોને આગામી દિવસોમાં મનપાની એમ્બ્યુલન્સ તેમજ સબવાહિનીની વધુ યોગ્ય સુવિધા મળશે. મનપાની TSCની મીટિંગમાં 21 જેટલી એમ્બ્યુલન્સ તેમજ સબવાહિની કોન્ટ્રાક્ટથી લેવા માટેના ટેન્ડરને બહાલી આપી સ્થાયી સમિતિમાં મોકલાઈ હતી અને આ માટે ₹17 લાખનો ખર્ચ કરાશે. સુરત મહાનગરપાલિકાની TSCની મીટિંગમાં વિવિધ 3 ટેન્ડરો રજૂ કરાયા હતા, જેમાં હાલમાં મનપા પાસે 11 સબવાહિની તેમજ 4 એમ્બ્યુલન્સ છે, જ્યારે 3 એમ્બ્યુલન્સ તેમજ 3 સબવાહિની ભાડેથી ચાલી રહી છે. હવે નવા કોન્ટ્રાક્ટ સાથે જૂની ભાડેથી ચાલતી સબવાહિની તેમજ એમ્બ્યુલન્સ બંધ થશે, જ્યારે નવી 7 એમ્બ્યુલન્સ તેમજ 14 સબવાહિનીનો વપરાશ શરૂ થશે. TSCમાં 3 ટેન્ડરો પૈકી GI દેસાઈના સૌથી ઓછા ભાવના ટેન્ડરને બહાલી અપાઈ હતી અને આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટેનો રહેશે અને તેના માટે ₹17 લાખ જેટલો ખર્ચ કરાશે. આપ સૌ જાણો તે પ્રમાણે અંતિમ ક્રિયા માટે જે સબવાહિનીની સેવા પૂરી પાડે છે, છેલ્લા કેટલાક સમયથી જૂનો કોન્ટ્રાક્ટ હોવાથી નવી સબવાહિનીઓ અને વધારાની સબવાહિનીઓ અમે પૂરી પાડી ન શકતા હતા, પણ તેનો કોન્ટ્રાક્ટ પીરિયડ પૂરો થવા આવ્યો છે અને નવા ટેન્ડર બહાર પાડેલા હતા. અત્યારે ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં હાલમાં મોજૂદ છે. કદાચ નજીકના દિવસમાં સ્થાયી સમિતિમાં એ ટેન્ડર આવશે અને અમારી જે કંઈ સબવાહિની અને એમ્બ્યુલન્સ છે એના ઉપરાંત કોન્ટ્રાક્ટ ધોરણે આપવા માટે અમે 7 એમ્બ્યુલન્સ અને 14 સબવાહિની કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાના છીએ અને આ શહેરને સારી સુવિધા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. હવે શહેરમાં એમ્બ્યુલન્સ અને સબવાહિની માટે લોકોએ રાહ નહીં જોવી પડે, કારણ કે સુરત મનપા દ્વારા વધુ એમ્બ્યુલન્સ અને સબવાહિનીઓ કોન્ટ્રાક્ટ હેઠળ શરૂ કરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ભટ્ટાર રોડ સંકલ્પ શોપિંગ સેન્ટર સામે પિતરાઈ બહેનના લગ્ન પ્રસંગમાંથી ખરીદી કરવા નીકળેલા યુવાનને મનપાના ડમ્પરે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો એકત્ર થયેલ ટોળાએ ડમ્પરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ભટ્ટાર રોડ સીધી શેરીમાં રહેતા અજય રાઠોડની ફોઈની દીકરીના લગ્ન હતા અને અજય લગ્ન પ્રસંગની દોડધામ વચ્ચે જાન માંડવે આવી ત્યારે દુકાને ખરીદી કરવા નીકળ્યો હતો. આ અરસામાં ભટ્ટાર રોડ ઘર નજીક સંકલ્પ શોપિંગ સેન્ટર સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મનપાના ડમ્પરના ચાલકે અજયને અડફેટે લીધો અને ડમ્પરના આગળના વ્હીલમાં આવી જતા અજયને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો આ ઘટનાને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોનું ટોળું એકઠું થયું હતું અને રોષે ભરાયેલા ટોળાએ ડમ્પર ઉપર પથ્થરમારો કરી કાચ વગેરેની તોડફોડ કરી સળગાવવાનો પ્રયાસ કર્યો. જોકે ઘટનાની જાણ થતાં દોડી આવેલી ખટોદરા પોલીસે ટોળાને વિખેરી મામલાને થાળે પાડ્યો હતો, જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની પોલીસે અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. માત્ર 15 દિવસની બાળકીના રડવાના અવાજથી કંટાળી જઈ સગી જનેતાએ બાળકીની હત્યા કરી નાખી પલંગ પરથી પડી જતા મોત નીપજ્યું હોવાની વાર્તા ઘડી કાઢી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોત નાક અને મોં દબાવી કરાઈ હોવાનું બહાર આવતા જનેતા સામે લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો. મૂળ ઝારખંડના વતની તથા પૂણા ગામના સાંઈનગરમાં ભાડેથી રહેતા નિરંજન રાણા મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ કામરથી ગયા હતા તે સમયે
તેમની પત્ની સુનીતા દેવી તેની 15 દિવસની બાળકી શિવાની સાથે હતી. તે દરમિયાન શિવાની રડારડ કરતા માતા બાળકીના રડવાના અવાજથી કંટાળી ગઈ અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે બાળકીને મોતને ઘાટ ઉતારી દઈ તેણીએ પતિને મોબાઈલ કરીને શિવાની પલંગ પરથી પડી ગઈ હોવાની વાત કરી હતી, જેથી પતિ મજૂરી કામ કરીને ઘરે દોડી આવ્યો હતો અને તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો, જ્યાં બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી. તો બાળકીનું પોસ્ટમોર્ટમ કરાતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોઢું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બાળકીની હત્યાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પુણા પોલીસના પીઆઈ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસની પૂછપરછમાં બાળકીની હત્યા તેની માતાએ જ કરી હોવાની વાત બહાર આવી હતી, જેથી પોલીસે બાળકીની માતાની અટક કરી પૂછપરછ કરતા તેણીએ બાળકીના રડવાના અવાજથી કંટાળી જઈ હત્યા કરી હોવાની કબૂલાત કરતા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બાળકીના પિતાની ફરિયાદ લઈ માતાની અટક કરી હતી. વધુમાં પોલીસે તપાસ કરતા સુનીતા દેવીના વધુ 2 સંતાન છે, જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ડિંડોલી ખાતે આવેલ CR પાટીલ રોડના પ્રિયંકા નગરમાં બંધ મકાનમાં ઘૂસીને હાથફેરો કરી ભાગી છૂટેલા રીઢાને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. ડિંડોલી CR પાટીલ રોડ ખાતે આવેલ પ્રિયંકા નગરમાં રહેતા વિજય ચૌહાણના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરે હાથફેરો કરી ભાગી છૂટ્યો. જોકે ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને પેટ્રોલિંગ દરમિયાન ડિંડોલી પોલીસે CR પાટીલ રોડ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડ્યો અને ઝડપી લેતા તેની પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ATM કાર્ડ અને તેનું પાસવર્ડ તેમજ રોકડા રૂપિયા 15,000 તથા મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે તેની પૂછપરછ કરતા રીઢાએ વિજય ચૌહાણના મકાનમાં હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી વિજય ચૌહાણની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમરોલીના ઉત્તરાણ ગામ ખાતે આવેલ ઓમકાર રો હાઉસમાં રહેતા વૃદ્ધને GEBમાંથી મીટર નાખવા આવ્યો હોવાનું કહીને અજાણ્યા આધેડે રૂપિયા 33,000 પડાવી લીધા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધવા પામ્યો છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ઉત્તરાણ ગામ ખાતે આવેલ ઓમકાર રો હાઉસમાં રહેતા વૃદ્ધ જયદીપસિંહ અટોદરિયા પાસે ગત તારીખ 29મી જાન્યુઆરીના રોજ એક અજાણ્યો આધેડ આવ્યો અને પોતે GEBના કર્મચારી હોવાનું અને પટેલ સાહેબ હોવાનું કહી જયદીપસિંહ અટોદરિયાને વિશ્વાસમાં લીધા હતા અને જણાવ્યું હતું કે GEBના 3 ફેઝ 2 મીટર નાખવાની છે. તે વાતો કરી મીટર પેટે રૂપિયા 33,000 લઈ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે જયદીપસિંહ અટોદરિયાને જાણ થતાં તેમણે તાત્કાલિક અમરોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતની સેવિકા ઉપર બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં ઝડપાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈએ કરેલી જામીન અરજી હાઈકોર્ટે રદ કરી દીધી હતી. સુરતની સેવિકા સાથે 11 વર્ષ પહેલા દુષ્કર્મ આચરવા અંગેનો નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરાતા નારાયણ સાંઈ ધરપકડથી બચવા છુપાતો ફરતો અને તે દરમિયાન સુરતની સેશન કોર્ટમાં રક્ષણ મેળવવા આગોતરા જામીન અરજી પણ કરી હતી અને ગુનાની ગંભીરતાને લક્ષ્યમાં લઈ સેશન કોર્ટે નકારી કાઢી હતી. ધરપકડથી બચતા નારાયણ સાંઈ 48 દિવસ સુધી ભાગતો રહ્યો અને છેવટે દિલ્હી પોલીસે 3 ડિસેમ્બર 2013ના રોજ મોડી રાત્રે તેને કારમાંથી ઝડપી પાડ્યો અને સુરત પોલીસને હવાલે કર્યો. નારાયણ સાંઈ જામીન મુક્ત થવા સુરતની સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી. ત્યારબાદ તેણે જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સુનાવણીના અંતે હાઈકોર્ટે પણ તેની જામીન અરજી નામંજૂર કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉધના મેઇન રોડ ઉપર ભેસ્તાન ABI બેંકની પાસે આવેલ ખાડી કિનારે પાર્ક કારનો કાચ તોડી અજાણ્યાએ કારમાં મૂકેલ OTDR મશીન ચોરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. મગદલ્લા ગામ ખાતે આવેલ દરજી મહોલ્લામાં રહેતા રામશેર સિંહ સિંહાગે પાંડેસરા પોલીસ મથકે નોંધાવેલી તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની કાર લઈ કામ અર્થે ભેસ્તાન SBI બેંકની પાસે આવેલ ખાડી કિનારે ગયા અને ત્યાં કાર પાર્ક કરી તેઓ કામ અર્થે જતા અજાણ્યા રીઢાઓએ તેમની કારને નિશાન બનાવી હતી અને કારનો કાચ તોડી કારમાં મૂકેલ રૂપિયા 75,000ની કિંમતનો OTDR મશીન ચોરી કરી ભાગી છૂટ્યા. બનાવ અંગે રામશેરસિંહ સિંહાગે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પુણામાં 15 દિવસની માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરનારી નિષ્કૃર માતાની પોલીસે કરી ધરપકડ. જેતપુરના ગુંદાળા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના 7 મૃતદેહ મળી આવતા ચકચાર. 15થી વધુ મૃતદેહ જંગલી ભૂંડોએ ફાડી ખાધા. ભરૂચ પાસે ટ્રક, ST બસ અને લક્ઝરી બસ વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત, 15 ઘાયલ.
ગોંડલમાં સંતોએ અનોખી બાગાયતી ખેતી કરી ખેડૂતોનો ઉત્સાહ વધારી પ્રેરણા પૂરી પાડી. અને ભરૂચ પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા. એક જ રાતમાં તસ્કરો 5 મકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ફરાર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.